છો બધા? મજામાં જ હશો? વેલકમ બેક ટુ માય ચેનલ, માય નમસ ચેનલ. ને હવે સ્કૂલ માટે રેડી થાય છે ને? રિયા દીદી નાવા ગઈ છે. મેં બસ જો દીવાબત્તી કર્યા અને આજ થોડાક વહેલા થઈ ગયા કારણ કે આજે છે 11. હું 11 રહેતી નથી પણ આજે હું રહી છું 11. તો બસ આવું છે. મારે થોડુંક કામથી બહાર જવાનું છે એટલે બધું આજે ઘણું છે. તો ચલો તમને લોકોને બી બહાર લઈ જશું હે ને. આ તો જશે સ્કૂલે. પછી હજી એક બતાવું. આજે મોટો ટાસ્ક છે મારા માટે, કપડાં સંકેલવાનો. કાલ રાત્રે જ સુકાણા હજી એટલે આજે કપડાં સંકેલીશ. આ બેડ સરખો કર્યો પછી હવે આ કરતી. તો બસ આજે કપડાં સંકેલવાનો મારા માટે મોટો ટાસ્ક છે. હવે જો મારે કામ માટે જવાનું છે બહાર, ત્યાં સુધીમાં સંકેલાઈ જાય તો સારી વાત છે. નહીતર પછી છે ને કેવું થાય, લેટ થાય ને એટલે લેટ થતું જાય એવું થાય. તો કંઈ નહીં, અત્યારે તો આ બે છોકરીઓને તૈયાર કરી અને સ્કૂલે મોકલું, પછી પાછું મારું કામ કન્ટિન્યુ કરીશ. અને અત્યારે વાગ્યા છે મોર્નિંગના 8:30 અને આ છે આજનું બહારનું વેધર. ઢગલો કરું છું કપડાનો અને પછી હવે સંકેલવા બેસી જઈશ. મને બહુ કંટાળો આવે, ન આવવો જોઈએ. અને મેં પાછું અહીંયા આવીને કેવું થાય છે, કપડાં ઝાઝા ભેગા થાય ને, ઓલા રોજના રોજ હોય ને તો વાંધો ના આવે કે થોડાક હોય સંકેલાવાઈ જાય. આ ઝાઝા ભેગા થાય ને એટલે શું થાય, કરવું તો પડે જ. Good enough. મરચું, હળદર, ધાણા જીરું and salt to taste and yes, little bit oil.
લોટ બંધાઈ ગયો છે થેપલાનો, તો હવે હું છે ને ફટાફટ થેપલા બનાવી નાખું. અને છોકરી છે ને આમ કોઈ બી ગ્રીન વેજીટેબલ ખાતી જ નથી, એમાં સ્પેશિયલી ભાજી ને એવું તો ખાતી જ નથી. તો પાલકના થેપલા ને એવું બનાવીને દીધું ને એટલે ખવાઈ જાય તો ન વાંધો આવે. દહીં ને થેપલા એટલે આજે મારે જવાનું છે બહાર, એટલે ફટાફટ ક્વિક થેપલા બનાવી દઉં. જો એ લોકો સ્કૂલેથી મારી પહેલા આવી જશે તો જમી લેશે એની રીતના. કદાચ તો હું જ આવી જઈશ પહેલા, પણ નક્કી ન કહેવાય. તૈયારી કરીને જવું સારું, કારણ કે સ્કૂલેથી આવે ને એટલે એને ભૂખ લાગી હોય બેયને. આમ તો સ્કૂલે જમીને આવે જ છે, પણ તો ક્યારેક સમટાઈમ્સ ન ભાવ્યું હોય, ક્યારેક ભાવ્યું હોય તો વાંધો ના આવે, ન ભાવ્યું હોય તો ભૂખી થઈ હોય જોરદાર. એટલે બસ ફટાફટ તો હવે થેપલા બનાવી નાખું. થઈ ગયા છે. હવે આ બધું છે ને હું આવીને ક્લીન કરીશ, કારણ કે મને થાય છે લેટ. અને હા, તમને લોકોને લાગતું હશે કે લોટ થોડોક ઢીલો, પણ ઢીલો નહોતો. પાલક જાજી હોય ને લોટ ઓછો હોય ને એટલે આવી જ રીતના થાય છે. પણ મને થોડોક પ્રોબ્લેમ થાય વણવામાં, પણ વાંધો નહીં, છોકરીઓ બાને ખવાઈ જાય, મારે ખવાઈ જાય. તો મારે જો કે નથી ખાવાની, મેં મારા માટે સાબુદાણા પલાળી દીધા છે. અને ચલો મારે છે ને મોડું થાય છે, એટલે હું ફટોફટ રેડી થઈ અને મળ્યા આપણે બહાર. આ બરફ તો કોણ જાણો ઓગળતો જ નથી, કદાચ આનો છાંયો આવી જાય છે ને એટલે. તો બસ નીકળી ગયા ઘરેથી બહાર. થોડુંક કામ છે, કામ પતાવતી આવું. આપણે લેડીઝને કેવું હોય નહીં, ગમે એટલું કરતા હોઈએ ને સવારથી ઉઠીને તો છેક સુધી કામ રહીએ જ. ઘરની બહાર નીકળવું છે ને બહુ અઘરું થાય. શાંતિથી રેડી ન થઈ શકીએ કે ચાલો જાવું છે ને તો મસ્ત રેડી થઈને પછી જઈએ. થોડુંક અઘરું છે. ફટાફટ જે હાથમાં આવ્યા ને કપડાં પહેરી અને નીકળી ગઈ. હેર બી કોમ નથી કર્યા મેં બરાબર. આવું છે. તો બસ ડોક્યુમેન્ટ્સનું થોડુંક કામ છે, એ પતાવી અને રિટર્ન ઘરે. હવે જોઈએ કોણ પહેલાં પહોંચે, હું કે અનાયા કેટલો ટાઈમ ત્યાં લાગે જ નહીં મને ખુદને નથી ખબર. એટલા માટે જોઈએ અપોઇન્ટમેન્ટ આપે છે કે પછી મારું કામ જ થઈ જાય છે. લેટ્સ સી. ઓનલાઈન મળી જાય, પણ મારે થોડાક ઇશ્યુ આવે છે, ખબર નહીં કેમ. મિલન કહેતો હતો કે બેંક એકાઉન્ટ નથી ને એટલે હવે નેક્સ્ટ વીક બેંક એકાઉન્ટ માટેની એપોઇન્ટમેન્ટ છે, ત્યાં બી જવાનું છે. એટલે આવું નવું ચાલતું હોય, પણ સારું છે, મજા આવે. બહાર નીકળીએ ને તો બસ આપણું કામ થઈ ગયું છે અને હું જાઉં છું રિટર્ન ઘરે. એક છે કે અહીંયા છે ને કોઈ વસ્તુમાં ધક્કો નથી થતો. આપણે જે કામ લઈને ગયા હોય ને એ કામ થઈ જ જાય ટાઈમે. એટલે આપણને છે ને જતા વહેલા એમ ન થાય કે થઈ જાય તો સારું, એવું નથી થતું. એક અહીંયા પ્લસ પોઈન્ટ છે, સારું છે. તો બસ થઈ ગયું કામ મારું. એકચ્યુઅલમાં અહીંયા છે ને કેલા કાર્ડ આવે, તો એ કેલા કાર્ડ માટે એપ્લાય કરવા ગઈ હતી. બસ થઈ ગયું અને હવે ઘરે જાઉં છું. તો બસ અહીંયા સાબુદાણાની ખીચડી માટે મેં બધું પ્રિપેર કરી દીધું છે. બટેકા, મરચાં, આ લીમડો જો ફ્રોઝન હું લઈ આવી છું ને, અહીંયા તો આવું છે, પણ કંઈ નહીં, કામ ચાલે છે. ટમેટા ને અહીંયા માંડવીના દાણાનો ભૂકો. તો બસ ફટાફટ બનાવી નાખું છું. અને ધાણા ભાજી એ મારી પાસે છે ને ફ્રોઝન છે, પણ આને છે ને હું કાઢતા ભૂલી ગઈ વહેલા, એટલે જો થોડીક સોફ્ટ થશે તો નાખીશ, બાકી ધાણા ભાજી વગર. અને અહીંયા જમવાનું ચાલે. તો બસ ફટાફટ સાબુદાણાની ખીચડી કરી નાખું, પછી તમને બતાવું.
અડધું લીંબુ નીચોવી નાખ્યું છે, આમાં કાંઈ નથી, પણ રસ તો એ પ્રમાણે કંઈ નીકળો જ નહીં. ખબર નહીં કેમ આવે અમુક વાર એવા લીંબુ આવી જતા હશે. ઇટ્સ ઓકે. તો બસ મારા સાબુદાણાની ખીચડી રેડી છે. પણ હું અત્યારે જો આ જરીક નીચે બેસી ગઈ નહીં, મેં બેસાડી છે કારણ કે મને છે ને બહુ ભાવે એવી થોડીક નીચે બેસી ગઈ હોય ને એવી. કોને મારી જેમ બેસેલી સાબુદાણાની ખીચડી પછી સાદી ખીચડી કરી હોય મને બહુ ભાવે. આવી રીતના નીચે બ્રાઉન થઈ જાય ને એ કોને ભાવે છે ને કમેન્ટ કરજો. ગુડ મોર્નિંગ. આ છે આજનું વેધર. આ છે મારા ભગવાન. દીવાબત્તીને મસ્ત થઈ ગયું છે અને મને આજે છે ને ચટપટું ખાવાનું ક્રેવિંગ થતું હતું એટલે મેં બનાવી છે આ સૂકી ભેળ. સેવ નહોતી એટલે સેવ નથી નાખી, એટલે આવું છે. આઈ થિંક સો આ છે ને હું કાલ જે વ્લોગ બનાવ્યો ને એમ જ કન્ટિન્યુ કરીને એડ કરીશ. આઈ ડોન્ટ નો કેટલું કેવી રીતના શું થાય છે. તો ચલો તો હું હવે આ એન્જોય કરી લઉં, પછી પાછું રસોઈ કરીશ. આનું શાક કરવું છે, દાળ કરવી છે, શાક તો ન કહેવાય. છે ને આવા નવા કાંડ થતા હોય, મારા કામ વધારતી હોઉં હું જ. મસાલા રિફિલ થાય છે, શું કરવા, કારણ કે આજે મેં મસાલિયું ને એ બધું ધોયું એટલે મીઠાની અને આ બધું મારે સરખું કરવું છે, કારણ કે છોકરીઓ એની રીતના લેતી કરતી હોય ને અનાયારિયા એટલે બધું વિખાઈ જાય. એટલે એવું છે, એટલે અત્યારે એ કામ ઉપાડ્યું છે. અહીંયા મગની દાળ થઈ ગઈ છે મસ્ત. હમણાં ખોલું એટલે બતાવું તમને લોકોને. મસ્ત યમ્મી. અને બસ રિફિલ કરું છું બધા મસાલા. આજે હું ઇન્ડિયાથી લઈ આવી હતી ને બતાવું. ક્યાં રાખ્યું? આ રહ્યું. જો કોની જોડે આવું થાય, વસ્તુ રાખીને ભૂલી જાય. જો આ રીતના પેક કરીને લઈ આવી હતી. હજી લાલ મરચું છે ઉપર, આ રીતના લઈ આવી હતી. આવું છે બધું કામકાજ ચાલે છે. તો બસ અહીંયા મારું મસાલિયું રેડી થઈ ગયું છે અને અહીંયા રિયાબેન અને અનાયા બે આવી ગયા છે. ક્લુલેસ છે. અને અહીંયા મગની દાળ કરી હતી ને મેં, તો પાણી ઓછું પડ્યું એટલે ગ્રેવી વાળી નથી થઈ, એટલે એમાં ગરમ પાણી નાખીને પાછી ઉકાળીશ. આ રહ્યા અનાયા બેન, હે ને. બટે ગોઠવાઈ ગયો છે અને મારા દહીંના ડબ્બા છે ને આ એટલા કામ આવે છે ને. જો પાછા હું એમાં છે ને સ્ટીકર મારી અને લખી નાખું એટલે શું છે કે ખબર પડે કે શેમાં શું છે. દર વખતે દરેક ખોલવા ન પડે, એટલે આવું છે. બસ બાકીનું કામ પછી કરું છું. પેલા જમાડી દઉં બેયને. તો મળ્યા પછી, બાય. તો બસ કિચન થઈ ગયું છે સાફ. અને છે ને ચીમની બહુ ખરાબ થઈ ગઈ હતી, તો જો મેં અહીંયા ધોઈને રાખી જ, પણ હજી મને ચોખ્ખી થઈ હોય ને એવું લાગતું નથી. એટલે એકવાર ડિશવોશરમાં ધોઈ નાખીશ ને એટલે મસ્ત થઈ જશે. એટલે જો અહીંયા છે ને મેં આપણી જે હોય ને કે એક બુંદ બી તેલનું જાવું ન જોઈએ વેસ્ટ, એટલે મેં અહીંયા નીતરવા માટે રાખ્યું છે. એટલે બસ આજનો દિવસ કંઈક આવો ગયો. અને હવે ડિનરમાં બનાવવું છે અડદની દાળ ને રોટલા. તો ચાલો બનાવશું ત્યારે બતાવીશ. છે ને આરામ, બાકી જલસા તો છે જ ને. હું ગમે એટલું કામ કરું, ગમે એટલું નીટ એન્ડ ક્લીન રાખવાની ટ્રાય કરું ને, મારા ઘરમાં ન રાખે. કોણ છે એ બેનું મેઇન જવાબદાર? આ બે છે અને ત્રીજું ઓલી વ્યક્તિ.
તું જ કહેશ તને કામ કરવું ગમે. કોઈને કામ એમ ન દેવાની થાય કે આપણે જવાબદારી આને કામ કર્યું છે તો થોડીક વાર તો વ્યવસ્થિત રહેવા દઈએ કોઈ ન થાય એટલે ક્યારેક તો છે ને હું એમ કહું કે ભલે રહ્યું તો હવે તું જ કહેશ તને કામ કરવાનો શોખ. અમારે તને કામ તો દેવું ને તને ખોટું લાગી જાય પછી જો દે કુછ ભી મને એવો શોખ હોય હવે આજ પછી હું કામ કરીશ નહીં મને નથી શોખ કામનો ઓકે ડન ઓકે ડન તને નહીં ગમે સારું ચલો તો બસ અહીંયા ભાખરી ચોળી નાખી અને એડ કરીશ અડદની દાળ આગળની ક્લિપમાં ભૂલથી છે ને રોટલો ને અડદની દાળ બોલી ગઈ હતી પણ બાજરો છે જ નહીં તો પછી રોટલો તો ક્યાંથી થાય અહીંયા મસ્ત ગરમ ગરમ અડદની દાળ કોણ કોણ વઘારે ને કોણ ઉકાળીને જ અડદની દાળ ખાલી બનાવે ને એ કમેન્ટ કરજો મેં આજે ઉકાળી છે ક્યારેક વઘારું ક્યારેક ઉકાળું પણ આજે ખાલી ઉકાળીને બનાવી છે અને બસ અમારું ડિનર રેડી છે અને અમે બેસી જઈએ તારક મહેતા સાથે જમવા બેસી ગયા આ ત્રણેયને છે ને કોળિયો ન ઉતરે તારક મહેતા વગર તો બસ આજના વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું મળ્યા નેક્સ્ટ વ્લોગમાં બાય જય શ્રી કૃષ્ણ